આ માથી તો ગોરો ન ચડાતો કેટલો વજન વાળો છે અને ઘરે જઈશ તો મારા બાપુ મને મારશે આ કોઈ પાણી ભરવાય નથી આવતું ન કરે કહું મને ચડાવો આ છોકરા આયા હાલો તો આય છોકરા મને ચડાવવા આયા એ છોકરા મને ગોરો ચડાવો ને અમે તો કાય ગોરો ના ચડાવ્યું તું તો ભમરારી હો એટલે હું થોડી ભમરારી છું એક ગોરો મને ચડાવો ને મને કોઈ બયું ગોરો નથી ચડાવતું હવે આ તલુમાં કોઈ દી પાણી ભરવા ન આવતી નકર પાડી દઈશ એ ચાઉનમાં હવે હું શું કરું આ ગોરો માથે ચડતો નથી ને મને કોઈ ચડાવતું નથી હું જો આટ ઘરે નહીં જો મોડું થઈ જશે ને તો મારા બાપુ મને મારશે હું ચોટીલાની ચાઉન બધું જાણું છું મારી દીકરી કે તારી બાપુ જાણવા છતાંય તને મોટું માટલું લઈને પાણી ભરવા કાઢે છે પણ હું ચોટીલાની ચાઉન એવું ક્યારેય નહીં થવા દઉં કે મારી દીકરીથી મોટું માટલું ચડાય નહીં અને મારી દીકરીનો વાંક કાઢીને તું ધક્કા મારીને ઘરની બહાર કાઢે જો મારી દીકરી હું એક સ્ત્રીનું રૂપ લઈને તને માટલું ચડાવવા આવું હો ઓશેરી થાતી નહીં મારી દીકરી હું તારા કુળની દેવી ચોટીલાની ચાઉન કદાચ તારી આંખમાંથી આંગળું પડે ને તો આ ચાઉનને ખોટ લાગે હું આવું છું મારી દીકરી હું આવું છું તને કેટલા વાર ના પાડી કે તું આ તળાવમાં પાણી ભરવા ન આવીશ તું ભમરારી છો તમે આખું ગામ મને ભમરારી ક્યાં કહો છો હું થોડી ભમરારી છું મારા મા બાપ મરી ગયા એમાં મારો શું વાંક છે એ તો એક્સિડન્ટમાં મરી ગયા હતા એ તું ભમરારી છો હું તને સડાવું ને કે હું હોત તો મરી જાવ એ દાદી મને સડાવતા જાવ ને અરે દીકરી તું કાં રડે છે એ મને ગોરો ચડાવો ને મારા બાબુએ મને આવડો મોટો ગોરો ભરવા દઈ દીધો અને હું ભરીને નહીં જાઉં તો મને મારશે આમાં વજન એટલું હું ઉપાડી શકું એ એમાં થોડું કાંઈ રોવાનું હોય એ લાય હું તને ગોરો ચડાવું અને ગોરો ચડાવું ને તને વજન હોતી નહીં લાગે એટલે આમાં તો મને એમ થાય મેં ગોરો જ નથી ચડ્યો કે તું ઘીરે વઈ જાસ ને તો તને વજન નહીં લાગે જા વઈ જા ઘીરે તું અને જે કોઈ મારી દીકરીને હેરાન કરશે ને એને તો ધૂળ સાટા કરી દઈશ હે બા તમ કાઈ કેને છોડીને કા મારો હો ઈ બોન કહેવાય એ બટા હું એને શા મારું મારા દીકરા હું તો તારા કાકાની છોડીને બહુ જ વાલ કરું છું તારા ઘોડે એને પ્રેમ કરું છું એ બટા જા નોગલા દાદાને ઘરે રમવા આવે જા હવે મમ્મી તો ગાલ ને હાથના નિશાન ગાલે કા લગાય છે લાલ એ બટા તો લાલી વાળા છે એટલે જા બટા જા અરે બાપ રે આ છોકરાને ખબર પડવા માંડી આ કાલ હાજે મારો તો ને લાફો એટલે ગાલ લાલ ભારી જોઈ છે ઓલી ભમરારીનો હવે આને મારવી નથી હવે તો આને શાયદ ખાડો ગારીને દાટી દેવી છે પણ કલાક જેવું થયું આ હજે પાણી ભરીને ન આવી મને લાગે છે મેં કીધું તો ને કે જ્યાં સુધી પાણી ભરીને ન આવે ને ત્યાં લગી ઘરમાં ન કરતી આવડો મોટો ગોરો કોણ મારો બાપો ચડાવે એટલે તો આવડો ગોરો લઈને પાણી ભરવા કાઢી છે કલાક ઘરમાંથી જાય પાછી નો આવે અને એનો કાકો આવશે ને તો કહી દઈશ શી ખબર શા જઈએ છે
આ છોડીને એના બાપુ કેટલી હેરાન કરે, કેવડો ગોરો લઈને પાણી ભરવા કાઢ્યા બોલ. એ તમને એટલી બધી દી આવતી હોય ને તો ઈ ભેગા વિયા જાવ. સાની વની મૂકી દે ને એક થબલા પાડ દે પાછળ આમ વેચી થા સાની મે તો ખમરાઈ હે પણ આપણે ગામ જતા તો આપણો દી બગાડ્યો. આમ જેવી તો વેચી થાને એ બગના મને ઉપાડ ગતી ઉપાડ તો તારે મને હવે સા પાવો પડશે સા. તબ દાદા હજી તો તમે એક જ ગતિ મારી છે, હજી 3 મારો ત્યારે જીતો. હવે તું પણ ક્યાં જવાનો છો? મગના તને જીતવા દેવો નથી, તારે જીવ ઠેકડા મારવા હોય ને એમ મારજે. એ હાલો પણ આ રેખલી ઊભી મરજો. એ રેખલી એ હું તારા ઘરે આવવાનો જ હતો પણ તું તા બજારમાં ભેગી થઈ જાય. એ બસારી ઓલી છોડીને ઓછી હેરાન કર. ઓહો ન જોયો મોટો ઉપરાણા લેવા વાળો, એટલું બધું પેટમાં બરતું હોય ને તો લઈ જા તારી ભેગી. એ રેખલી એ હું તો હારા હાટે કહું, એ મરીશ ને તો નરકમાં જગ્યા નહીં મળે અને મારા માથે કેમ બધું નાખ દેસ તું? એ તારે હાંસવાની હોય. મારા રોયા એ મારે નરકમાં આમથું ન જાવું, એ હું તો મરીશ ને તઈ સ્વર્ગમાં જાઈશ. એ મારી ચિંતા તું કરમાં, તું તારો ધંધો કર, બીજાની પંચાયત કરતો આવ્યો મોટો સ્વર્ગના નરક વાળો. એ વેચી થા. એ ટપુ દાદા હાલો. હા આપણે રમવાનું તો ચાલુ કરે. હાલો એ બાબુ એ મને ગોરો ઉતરાવો. અરે બાપ રે, તું ગોળો ભરી લાવી? હા લાય ઓય બાપ રે, ઓય મારી રે. હા એટલો બધો તું ઉપાડી લે રે. એ હા બાબુ, એ જો તો ખરા આ ગોરામાં કેટલું બધું પાણી હમાણું. એ તો લાગે છે કે આને કાંઈક વજા કરી લાગે છે. આ ગોરો તો હુંય નથી ઉપાડી શકતી અને હુંય નથી સડી શકતી, અને આ ભમરાડીને કોને સડાઈ દીધો હોય છે? એ બાબુ એ સીના વિચાર કરો છો? ગોરો અંદર મેકી દો ને. એ બીજું બધું કેમ આટલી બધી વાર કેમ લાગી? એ હું છોડી નથી શકતી એટલે. આ તો કલાક કાંઈ એક ગોરો ભરતા ન થાય, આટલી બધી કોઈને વાર ન લાગે. હવે ઢીબી તો તને મારે તૈયાર ખવડાવવાનું ને. એ હું વાસીદું કરીને વેવી વાડેથી તોય તું એક ભરી ન આવી. હવે પીલપિલિયા પાડવાનું બંધ કર અને સાંભળ, અને તારા ભઈજીને તો તું કહેતી જ નહીં મારા બાપુ મારે હે એમ. નકર હું તને આઈને ખાડો ગાડીને દાટી દઈશ. એટલી તારા માથે મને દાઈત ચડે છે ને. એ આવડી ગતી વ્યાજ જેવડી આવડો મોટો ખાપો ઈમણા ન થઈ ગયો. જામ પહેલો રમવા જો હે એનું ધ્યાન રાખજે. મને તો કાઈ સમજાતું નથી. બોલો હા આવડો મોટો ગોરો એ માથે ઉપાડીને આવી. આ મારી જિંદગીમાં મેં આવડો ગોરો કોઈ દી ન ઉપાડ્યો. આ મને કાઈ ગાયરમાં કારું લાગે છે. આ કારા વૈદા કાય તો નહીં થઈ હોય ને, કારી વૈદા ઓલી કરે અહીંયા. મારે આનું તપાસ કરવું જોશે. એ લાય એ સરપંચને જઈને વાત કરું, પણ આ બલાને તો કાઢવી જ છે ઘરમાંથી. આમ જઈ છે ને તો હું સરપંચ પાસે જ જાઉં. લાઈને પાછો જોયો તો આલે લે એ તું કિનકા ઉપડી બેરા તમને ન ખબર હોય આ દોલી મારી ઢીંગલી રહી ને ઈનો બર્થડે હે એટલે ફૂલડા લેવા જાવું. એમ તો જા ગાયો ગા જા લે આવો આપણે. એ હા વાંધો નહીં, હારા ફૂલડા લેતી આય. એ હું કેટલો ભાગશાળી કહેવાય કે વહુ મને આવી જડી. મારા બહેન મારી ભાભી બે ગુજરી ગયા ને તે પછીની અમારે મારા બહેની છોડીને કેવી મારી વહુ હાસવે. આવું તો કોક ભાગશાળીને જ મળે. આવું કહેવાય લે, આવું કોને જડે.